આજે શૌર્યગાથા રાજસ્થાનના નાગોર જિલ્લામાં જન્મેલા મહાવીર ચક્ર વિજેતા સુગનસિંહની તે પહેલા નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। સુગનસિંહ રાજપૂતાના રાઇફલની 7મી બટાલિયનમાં હતા। તેમની બટાલિયને 10 ડિસેમ્બર 1971ના મૈનામતી ચોકી સ્થિત પાકિસ્તાની દુશ્મનોની કિલ્લાબંધી પર હુમલો કરવાનો આદેશ મેળવ્યો। દુશ્મનોના બંકરોમાં મીડિયમ મશીન ગન લગાવેલી હતી। ભારતીય જવાનો જેવા ચોકીની નજીક પહોંચ્યા કે તરત મશીન ગનમાંથી ફાયરિંગ શરૂ થઈ ગયું। ફાયરિંગ થતાં જ સુગનસિંહ મશીન ગન તરફ ધસી ગયા। તેમના ખભા પર ગોળીઓનો વરસાદ થયો, જેના કારણે સુગનસિંહ ઇજાગ્રસ્ત થઈ ગયા। પરંતુ તે અટક્યા વગર બંકર સુધી પહોંચી ગયા અને એક હેન્ડ ગ્રેનેડ બંકરમાં ફેંક્યો, જેના કારણે 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા। ત્યારબાદ બીજી બંકર તરફ જવાનો તેમણે પ્રયાસ કર્યો, પણ તેમાં તે સફળ ન થઈ શક્યા। પરંતુ તેમને હાર ન માનતા વધુ એક હેન્ડ ગ્રેનેડ બંકરમાં સરકાવી દીધો, જેના કારણે દુશ્મનના 3 જવાનો માર્યા ગયા। આ દરમિયાન અનેક ગોળીઓ વાગતા સુગનસિંહ દેશની રક્ષા કરતા વીરગતિ પામ્યા, શહીદ થયા। મહાવીર ચક્ર વિજેતા સુગનસિંહે શહીદ થયા તે પહેલા તેમના પત્ની સમંત કંવરને કહ્યું હતું કે જો તેઓ યુદ્ધમાં શહીદ થાય છે તો તેમને સાચી શ્રદ્ધાંજલિ એ જ ગણાશે જ્યારે તેમના મૃત્યુ બાદ સેંકડો યુવાનો દેશની સેનામાં જોડાય। माता जी की था शुरुआत के भाई मेरे पति शहीद हो गए हैं तो भी ज़्यादा से ज़्यादा वो कहते हैं बच्चों को भाई आप आर्मी में भर्ती हो, सैनिक मोटिवेट करते थे और 8-10 लोगों का नागौर गांव में भी आर्मी में लगवाए थे और आज भी वो कोशिश करते हैं। યુદ્ધના મેદાનમાં પોતાની બહાદુરી સાબિત કરનાર રાજસ્થાનના નાગોરના રહેવાસી સુગનસિંહને મરણોપરાંત રાષ્ટ્રપતિ વીવી ગિરીએ તેમને મહાવીર ચક્રથી સન્માનિત કર્યા। તેમના પત્ની સમદ કંવરને મેડલ પ્રદાન કરવામાં આવ્યો। शहीद सुगन जी गांव इसनावड़ा के रहने वाले हैं और वो 10 दिसंबर 1971 को शहीद हो गए थे, इसलिए हमारे गांव वालों को और पूरे नागौर जिले को गौरवान्वित महसूस होता है। दाता सुगन सिंह जी राजपूताना राइफल की 7वीं बटालियन में थे। उनकी बटालियन को 10 दिसंबर को मैनामती स्थित दुश्मनों के किलेबंदी पर हमला करने का आदेश मिला। दुश्मनों के बंकरों में मशीन गनें लगी हुई थी। सैनिक ज्यों ही हमला करने पहुंचे, बंकरों से गोलीबारी शुरू हो गई। गोलीबारी में दाता सुगन सिंह जी के कंधों पर गोलियां लगी। રાજપૂતાના રાઇફલની 7મી બટાલિયનના નાયક સુગનસિંહની યાદમાં નાગોર જિલ્લા પ્રશાસન અને નગર પરિષદ દ્વારા સુગનસિંહ સર્કલ બનાવવામાં આવ્યું છે। વીર શહીદ સુગનસિંહને ન્યૂઝ 18 જય હિન્દ કાર્યક્રમમાં સન્માનિત કરતા ગર્વ અનુભવે છે। તો શૌર્યગાથા સેના મેડલ સન્માનિત રાજસ્થાનના કેપ્ટન મદનસિંહ શેખાવતની ઓગણીસો 62માં જ્યારે ભારત ચીન વચ્ચે યુદ્ધ થયું ત્યારે 5 ડિસેમ્બર 1962માં ચુરુ જિલ્લાના એક ગામમાં મદનસિંહ શેખાવતનો જન્મ થયો। રાજસ્થાનના દુધવા ખારામાં 10 સુધીનું ભણતર કર્યા બાદ કેપ્ટન મદનસિંહ શેખાવત 28 ઓગસ્ટ 1980માં સેનાની ગ્રેનેડિયર રેજિમેન્ટમાં ભરતી થયા। સપ્ટેમ્બર 1981માં તેમની પોસ્ટિંગ 14 ગ્રેનેડિયરમાં કરવામાં આવી। ત્યારબાદ તેઓએ 20 એપ્રિલ 1984માં લગ્ન કર્યા, પણ સતત પોતાની ફરજ બજાવતા રહ્યા। 1999માં 14 ગ્રેનેડિયર રેજિમેન્ટ જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટર મોકલવામાં આવી, જ્યાં કેપ્ટન મદનસિંહે સેનાના અનેક ઓપરેશન કર્યા, જેમાંના ઓપરેશનમાં એક ઓપરેશન હતું વિજય। मैं 28
अगस्त 1980 के अंदर सेना में ग्रेनेडियर रेजिमेंट में भर्ती हुआ था और 9 महीने की ट्रेनिंग जबलपुर ग्रेनेडियर रेजिमेंट सेंटर में मैंने ट्रेनिंग निकाली। उसके बाद में सितंबर 1981 के अंदर मैं 14 ग्रेनेड्स में चला गया। उसके 14 ग्रेनेड्स में चला गया, उसके बाद में मैं 12 साल के अंदर वहाँ हवलदार बना और ऐसे होते होते 1999 के अंदर हमारी रेजिमेंट 14 ग्रेनेडियर है वो J&K के अंदर पुंछ सेक्टर में चले गई। वहाँ काफ़ी हमने ऑपरेशन किए। उसी ऑपरेशन के दौरान ये मेरे को सेना मेडल सम्मानित किया। મદનસિંહ રાજપૂતે સેનામાં વિભિન્ન પદો પર રહીને જબલપુર, નસીરાબાદ, પૂંછ, રાજૌરી, સુંદરમણી, બારામુલ્લામાં પોસ્ટિંગ દરમિયાન ઓપરેશન મેઘદૂત, ઓપરેશન વિજયને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું। વર્ષ 2000માં 30 મેના રોજ કેપ્ટન મદનસિંહ શેખાવત પૂંછ સેક્ટર પોસ્ટિંગ પર હતા। એ સમયે જ રાત્રે માહિતી મળી કે પૂંછ સેક્ટરના એક ઘરમાં 300 મીટર દૂર 4 આતંકીઓ ઘૂસ્યા છે। મદનસિંહે ટીમના પ્લાટૂન કમાન્ડર હતા। ઘોર અંધારું અને વરસાદ હતો, જેના કારણે ઓપરેશનમાં તકલીફ પડે તેમ હતી, જેથી ઓપરેશન વિજય સવારે શરૂ કરવામાં આવ્યું। આ સમયે કેપ્ટન મદનસિંહની ટીમે ઘરને ઘેરવાનું શરૂ કર્યું, પણ ચારેય આતંકીઓએ વાતનો ખ્યાલ આવી જતા તેઓ ત્યાંથી ભાગીને નીકળવામાં સફળ રહ્યા અને તેઓ પહાડીની પાછળ જંગલમાં છુપાઈ ગયા। 20 જવાનોની ટીમના નેતૃત્વ કરી રહેલા કેપ્ટન શેખાવતે સવારે 7 વાગે આતંકીઓને ચારે તરફથી ઘેરી તેમનો ખાત્મો કરી દીધો। જે સાહસ તેમને બતાવ્યું તેમના માટે તેમને અને તેમની ટીમના અન્ય 3 જવાનોને સેના મેડલથી સન્માનિત કરવામાં આવ્યા। और जैसे ही हम घर का घेराव किया, चारों मिलिटेंट वहाँ से भागने की कोशिश की और जाकर के पहाड़ियों में घुस गए और वहाँ जंगल में छिप गए। और मेरी टीम जो मेरे साथ 20 बंदे थे उनका कमांडर मैं था। और सुबह सुबह 7 बजे हमने उसको चारों तरफ से घेर लिया और चारों जो मिलिटेंट्स हैं उनको मार गिराया। इस कार्य के लिए एक मैं और 3 जवानों को सेना मेडल से सम्मानित किया गया, जो मेडल हमें 26 जनवरी 2001 को मिला था। કેપ્ટન મદનસિંહના 2 પુત્રો છે, જેમાંથી મોટો પુત્ર જુગલસિંહ છેલ્લા 17 વર્ષથી સેનાની 22 રાજપૂત રેજિમેન્ટમાં દેશ સેવા કરે છે, જ્યારે નાના પુત્રએ બીટેક પૂર્ણ કર્યું છે। 26 જાન્યુઆરી 2001માં તેમને સેના મેડલ આપવામાં આવ્યો। जो भी सैन्य कर्मचारी है उसको सिखाया जाता है और जरूरत पड़ती है तो उसको वापस बुला लिया भी जाता है। और यदि आज हमारे भी जरूरत पड़ी तो आज हमारे देश के अंदर जो भी भूतपूर्व सैनिक है, आज लगभग 12 से 13 लाख भूतपूर्व सैनिक हैं हमारे देश के अंदर, वो सब हम देश के लिए वापस जाने के लिए तैयार। यदि हमारी जरूरत पड़ी तो हम उसको हमारे देश के खिलाफ कोई भी आवाज़ उठाएगा तो उसके खिलाफ हम लड़ने के लिए अभी भी तैयार हैं। કેપ્ટન મદનસિંહની શૌર્યગાથાને જોતા ન્યૂઝ 18 ગુજરાતી જય હિન્દ સન્માનમાં સન્માનિત કરતા ગર્વ અનુભવે છે। વાત હવે મુબારક અલીની, જેમણે બહાદુરીપૂર્વક આતંકવાદીઓનો ખાત્મો કર્યો અને જે શૌર્ય બદલ તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। સેનાને સૌથી વધુ સૈનિકો આપનાર ટોચના ક્ષેત્રોમાં સામેલ છે રાજસ્થાનનું શેખાવટી। શેખાવટીની આ ઓળખમાં કાયમખાની મુસ્લિમોની મોટી ભૂમિકા છે। આમાંથી એક છે ઝુંઝુનુ જિલ્લાના ગંગિયાસર ગામના કમાન્ડો મુબારિક અલી, જેમણે પોતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવા છતાં આતંકીઓનો ખાત્મો કર્યો હતો। આ જ કારણસર 2018માં તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા। મુબારિક અલીના ભાઈ કેપ્ટન સુભાન અલી કહે છે કે તે પોતે સેનામાં હતા, થોડા સમય પહેલા જ નિવૃત્ત થયા છે। તેમના ભાઈ મુબારિક અલીને શૌર્ય ચક્રથી સન્માનિત કરાતા તેમના ગામ, પરિવાર અને દેશનું નામ રોશન થયું છે। ભાઈની બહાદુરીથી આખો પરિવાર ખુશ હતો। મુબારિક અલીનું ગામમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું।
2017માં જ્યારે મુબારિક અલીને શૌર્ય ચક્ર એનાયત કરવાની જાહેરાત કરાઈ ત્યારે પણ સમગ્ર ગામમાં ઉજવણી થઈ હતી। मुबारिक खान पुत्र श्री आकम अली खान खान जो मेरा भतीजा लगता है, और मुबारिक अली खान को जो शौर्य चक्र जो मिला बड़ी फ़ख्र की बात है। हम लोग पूरे गांव को गौरवित किया, पूरे ज़िले को गौरवित किया, पूरे देश का नाम रोशन किया, इसलिए हम सबको बहुत खुशी है। और हम मुबारिक खान को और उनके वालिद को श्री आकम अली खान को दिल से मुबारकबाद पेश करते हैं। મુબારિક અલી એપ્રિલ 1997માં સેનામાં જોડાયા હતા। તેમનું પહેલું પોસ્ટિંગ કારગિલમાં હતું। તેઓ કારગિલ યુદ્ધમાં પણ બહાદુરીથી લડ્યા હતા। મુબારિકને ઘરેથી જ બહાદુરીનું શિક્ષણ મળ્યું હતું। તેમના બે મોટા ભાઈ સુભાન અલી અને મોહમ્મદ રફીક પહેલાથી જ સેનામાં હતા। આ સિવાય પરિવારના અન્ય 4 સભ્યો પણ સેનામાં હતા। હાલ મુબારિક અલીના 3 ભત્રીજા પણ સેનામાં છે। તેમનામાં નાનપણથી જ સેનામાં જોડાવાની અદમ્ય ઈચ્છા હતી। બે મોટા ભાઈ સેનામાં જોડાતા સેનામાં જોડાવાની તેમની ઈચ્છા વધી હતી। 1997માં તેમની ઈચ્છા પૂર્ણ થઈ। કારગિલમાં પોસ્ટિંગ વખતે જ તેમની પસંદગી કમાન્ડો ટ્રેનિંગ માટે કરવામાં આવી હતી। ત્યારબાદ તેમણે 3 વર્ષ સુધી કમાન્ડો ટ્રેનિંગ લીધી। ये मुझे 2017 के अंदर 30 जुलाई को एक ऑपरेशन हुआ था पुलवामा डिस्ट्रिक्ट के अंदर, जिसमें मेरी और मिलिटेंटों की मुठभेड़ हुई थी, जिसमें मैंने 3 मिलिटेंट को मार गिराया और मेरे भी गोली लगी थी और आप सबकी दुआ थी ताकि मैं बच गया था। मेरे सीने में लगे थे और मेरे हाथ में भी लगी और मेरी जो बीपीजी थी वो पहन रखी थी, उसकी वजह से और आप सबकी दुआ से मैं बच गया था। बहुत फक्र है, झुंझुनू ज़िले को भी बहुत फक्र है। और अभी सर्विस में है मुबारिक, मेरा साथी है, मेरे साथ पढ़ा था, मेरे साथ रहा है, मेरे साथ खेला भी है। और हम पूरे ग्रामवासी गानियासर के बहुत खुश हैं कि हमारे गांव में पहली बार शौर्य चक्र मुबारिक लेके आया। ગંગિયાસરના કમાન્ડો મુબારિક અલી પોતાનો એ અનુભવ વર્ણવે છે જેમાં તેમનો દુશ્મન સાથે સામનો થયો હતો। દિવસ હતો 30 જુલાઈ 2017નો। રવિવારની સવાર હતી। પુલવામાના દહબ વિસ્તારમાં સર્ચ ઓપરેશન માટે નીકળેલી સેનાની ટુકડીને એક જગ્યાએ હલચલ જણાઈ। અમે આગળ વધીએ તે પહેલા જ કેટલાક સંદિગ્ધો ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા। ये 30 जुलाई को ऑपरेशन सुबह 7:30 बजे लगभग हुआ था। फिर उसके बाद में मेरा 92 बेस हॉस्पिटल में इलाज चला। इलाज चलने के बाद में जैसे मेरी काम किया, उस काम का नतीजा मुझे 26 जनवरी 2018 के अंदर शौर्य चक्र से नवाजा गया। और मुझे बहुत ही खुशी हुई कि मैं जिस देश के लिए मैं मेरी जान जोखिम में डाली थी, उसका मुझे मेरे देश ने इनाम दिया है। જો કે આતંકીઓની એક ગોળી મુબારિકના જમણા હાથને વીંધીને નીકળી ગઈ, જ્યારે બીજી ગોળી છાતી પરના બુલેટ પ્રૂફ જેકેટ પર ટકરાઈ। તેમ છતાં કમાન્ડો મુબારિક અલીએ આતંકીઓ સામે એક હાથથી મોરચો સંભાળ્યો અને પીછો કરીને 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા। 55 રાષ્ટ્રીય રાઇફલ્સના હવલદાર મુબારિક અલીએ અગાઉ કારગિલ યુદ્ધમાં પણ પોતાની બહાદુરીનો પરિચય આપ્યો હતો। તેમની આ જ બહાદુરી અને અદમ્ય સાહસ બદલ તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા હતા। દેશને ગર્વ છે જાંબાજ મુબારિક અલી પર। ઇમ્તિયાજ ભાટી, ન્યૂઝ 18 ગુજરાતી, ઝુંઝુનુ। તો આગળ તમને બતાવીશું પરાક્રમી મેજર પૂરણસિંહની શૌર્યગાથા। તે પહેલા હાલ લઈએ એક બ્રેક। તો બ્રેક બાદ હવે જુઓ પરાક્રમી મેજર પૂરણસિંહની શૌર્યગાથા। મેજર પૂરણસિંહનો જન્મ 4 જુલાઈ 1927ના રોજ બીકાનેરના લુનકરણસર તાલુકાના માનેરા ગામમાં થયો હતો। તેમના પિતા ઠાકોર કાનસિંહ રાઠોડ તે સમયે બીકાનેર સ્ટેટમાં સાદુલ લાઇટ ઇન્ફેન્ટ્રીમાં જમાદારના પદે તૈનાત હતા। 6 વર્ષની વયે તેમને બીકાનેર નોબલ સ્કૂલ, હવે સાદુલ પબ્લિક સ્કૂલમાં પ્રવેશ અપાવવામાં આવ્યો, જ્યાં તેમણે 5મા ધોરણ સુધી અભ્યાસ કર્યો। ત્યારબાદ આગળના શિક્ષણ માટે મહારાજા ગંગાસિંહ બહાદુરે તેમને અજમેરની કિંગ જ્યોર્જ રોયલ ઇન્ડિયન મિલિટરી કોલેજમાં મોકલ્યા, જ્યાં તેમણે 10મા ધોરણ સુધી અભ્યાસ કર્યો। 1946માં પૂરણસિંહ બીકાનેર ટ્રેનિંગ સેન્ટરમાં કેડેટ તરીકે રહ્યા। 1947માં તત્કાલીન રાજ્ય સૈન્યના લશ્કરી સલાહકારે દહેરાદૂન એકેડમી માટે
તેમને વિશેષ રૂપે પસંદગી કરી અને તેમને ત્યાં મોકલવામાં આવ્યા. ડિસેમ્બર 1947માં તેમને દહેરાદૂન એકેડમીમાં કમિશન આપીને સેકન્ડ લેફ્ટનન્ટ બનાવવામાં આવ્યા. દહેરાદૂનથી પરત ફર્યા બાદ તેમની નિમણૂક કરણી ઇન્ફન્ટ્રીમાં કરાઈ, જેમાં રહેતા તેમણે 1950માં પાકિસ્તાની ડાકુઓનો સામનો કર્યો અને તેમાંથી 7નો ખાત્મો કર્યો. 1952માં 19મી રાજપૂત બટાલિયને કાશ્મીરના પુંચ સેક્ટરમાં તૈનાત કરવામાં આવી હતી, જ્યાં બટાલિયને ઘણી કુશળતા અને સફળતા સાથે કામ કર્યું અને 8 પાકિસ્તાની જાસૂસને પકડ્યા. આ જ સમયે તેમને કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી. વર્ષ 1958 સુધી સફળતાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક કામ કર્યા બાદ તેમને બદલી શિલોંગમાં થઈ ગઈ, जहां तेमने क्वार्टर मास्टर નું પદ सौंपाયું. इन्होंने बखूबी से अपना काम बहुत अच्छा किया. पहले ये बाड़मेर एरिया के अंदर, जैसलमेर एरिया के अंदर थे. वहाँ पर कई पोस्टें जो दुश्मन ने कैप्चर कर ली थी उनको दोबारा इन्होंने कैप्चर किया. जैसे सादेवाला, सरका ताला, बाइली आदि ये पोस्टें थे. इन्होंने अपनी सूझबूझ से दुश्मनों से छुटाकर अपने कब्जे में कर ली. મે 1960માં મેજર પુરણસિંહને પૂનાના 570 ફિલ્ડ સિક્યોરિટી સેક્શનમાં સિક્યોરિટી ઓફિસર તરીકે નિમાયા હતા, જ્યાં જુલાઈ 1964માં તેમને પ્રમોશન આપીને મેજર બનાવવામાં આવ્યા. ત્યારબાદ મેજર પુરણસિંહને 16મી પંજાબ રેજિમેન્ટની 13મી ગ્રેનેડિયરમાં તૈનાત કરાયા હતા. થોડા સમય બાદ 1964માં જ તેમને ગંગા જેસલમેર રિસાલામાં મોકલવામાં આવ્યા, જ્યાં તેમને પસંદ કરાયેલી સી કંપનીના કમાન્ડર તરીકે નિયુક્ત થયા. એપ્રિલ 1964માં કચ્છ પાકિસ્તાન સંઘર્ષ દરમિયાન સી કંપનીને ગડરા રોડ ચોકી પર તૈનાત કરવામાં આવી હતી. 4 ઓક્ટોબર 1965ના રોજ તેમને રાજસ્થાનની જેસલમેર સરહદના રક્ષણ માટે જવાના આદેશ મળ્યા, જ્યાં તેમને પાકિસ્તાનની ઘૂસણખોરોના કબજામાંથી આપણી ખાલી चौकियों मुक्त करावવાનું काम सौंपવામાં આવ્યું હતું. इन्होंने अपनी बहादुरी घायल हो गए थे, फिर भी जवानों का हौसला बढ़ाते हुए अब के उनको साथ में लड़ाई करते हुए शहीद हुए. इस बहादुरी के कारण उनको वीर चक्र से अलंकृत किया. ये एक बड़े गर्व की बात है. बीकानेर 65 के अंदर इनको वीर चक्र मिला था. बहुत ही आपके बीकानेर वासी आदर की दृष्टि से देखते हैं कि एक सूरमा पैदा हुआ जिसने बीकानेर का नाम रोशन किया है. મેજર પુરણસિંહે 4 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી જેસલમેર ક્ષેત્રની બોયલી, સુલતાના, આંસુકા તારા, શાહગઢ અને સાદેવાલા સહિતની ઘણી ચોકીઓને ફરી પોતાના કબજામાં લીધી અને પાકિસ્તાની ઘૂસણખોરોને તેમની સરહદમાં ધકેલી દીધા. તનોટની રણભૂમિમાં પાકિસ્તાનીઓએ કાયરતાથી ઘાત લગાવીને મેજર પુરણસિંહ પર હુમલો કર્યો હતો. થોડા સમય બાદ તનોટમાં પોતાની માતૃભૂમિની સુરક્ષા કરતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બીકાનેરના શહીદ મેજર પુરણસિંહને તેમની બહાદુરી બદલ વીર ચક્રથી સન્માનિત કરાયા હતા. તેમની યાદમાં બીકાનેરમાં એક સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં બીકાનેરના લોકો શહીદ મેજર પુરણસિંહની પ્રતિમા પાસે તેમના સર્વોચ્ચ બલિદાનને નમન કરે છે. રાજ્યની પૂર્વ ભાજપ સરકારે તેમના નામ પર બીકાનેર શહેરની એક રાજકીય શાળાનું નામકરણ કર્યું હતું. શહીદ મેજર પુરણસિંહના પરિવારજનોએ પોતાના નિવાસસ્થાને તેમનું મંદિર પણ બનાવ્યું છે, જ્યાં દરરોજ તેમની પૂજા કરવામાં આવે છે, તેમના શૌર્યને નમન કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 બીકાનેર. અને હવે જુઓ સેલેબ્સનું શું કહેવું છે દેશની સેના માટે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ન્યૂઝ 18 ગુજરાતી ચેનલ જય હિન્દ સન્માન નામનો એક કાર્યક્રમ શરૂ કરવા જઈ રહી છે. તો આ ચેનલને હું મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ સાથે લોકસંગીતનું એક ગીત જય જવાનોને હું અર્પણ કરવા માગું છું.
ગુજરાતી ચેનલે જે આપણા દેશના જવાનોને, આપણા દેશના સૈનિકોને બિરદાવવાનો, એમને સન્માન કરવાની પહેલ કરી છે, એ બદલ હું મોનાથીબા કનોડિયા એમની ખૂબ આભારી છું. આપણે અહીંયા સુખ શાંતિથી છીએ કારણ કે આપણા દેશના સૈનિકો સરહદો પર આપણી રક્ષા કરે છે. આપણા પરિવારમાંથી જ્યારે મોડી રાત્રે કોઈ ફેમિલી મેમ્બર ન આવે તો આપણને કેટલી બધી ચિંતા થાય છે. તો તમે વિચારો કે સૈનિકોના પરિવાર, જે પરિવારમાંથી જે ગયા છે સરહદ પર આપણા દેશ માટે લડવા, એ લોકોના માતા, એમની બહેન, એમની પત્ની, એમના પૂરા પરિવારને કેટલી ચિંતા થતી હશે, એ પ્રશ્ન વિચારવા લાયક છે. એટલે દરેક સૈનિકના પરિવારને ખૂબ ખૂબ કોટી પ્રણામ. અને તમે લોકો અમારી રક્ષા કરો છો એટલે અમારા ફેસ પર સ્માઇલ છે, અમારા મુખ પર એક સ્મિત છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. જય હિન્દ. હાય, હું છું ભૌમિક સંપત અને ન્યૂઝ 18ના જય હિન્દ સન્માન માટે આજે આપણે ભેગા થયા છે. મારી યાદો એવી છે કે વેન આઈ વોઝ અ કિડ, જ્યારે આપણે સ્કૂલમાં જતા તો 15th ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ 2 દિવસ ખબર પડે જ્યારે આપણે સૂતા હોઈએ, સવારના મ્યુઝિક વાગવાનું ચાલુ થાય, દેશભક્તિના ગીત ચાલુ થઈ જાય, ત્યારે ખબર પડે કે આજે એવું દિવસ છે. બટ આઈ વુડ પ્રિફર કે આ આખું 365 ડેઝ ચાલતું રહે, બિકોઝ વોટ સેક્રિફાઇસીસ જે આપણા જવાનો આપે છે એની આપણે તારીફ શું કરશું, એ આપણે બહુ નાના છીએ એમના માટે બોલવા માટે. બિકોઝ વોટ એવર દે આર ડુઈંગ, આપણે નાનું કોમ્પ્રોમાઇઝ આપણી લાઈફમાં નથી કરી શકતા. એ લોકો આખું પોતાની લાઈફ આપણા માટે નિર્ભર કરી છે. કોઈ પણ એક્સ્ટ્રીમ કન્ડિશન્સ હોય, ચાહે સુપર હીટ હોય યા બહુ સ્નોફોલ હોય, આપણે કોઈ પણ એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં આપણા જવાનો ત્યાં આપણા માટે ઊભા છે. એના માટે થેન્ક યુ, એના માટે મારો સેલ્યુટ. બહુ I feel very proud that I belong to the country જ્યાં આગળ આપણા વીર જવાનો આપણા માટે લડે છે, આપણા માટે ઊભા છે. સો યા, that's about it. મને ફક્ર છે એના ઉપર, અને I am there with this initiative what Network 18 has done. હાય, હું છું જીનલ બેલાણી અને આજે જ્યારે ન્યૂઝ 18 તરફથી મને એવું કહેવામાં આવ્યું છે કે મારે આપણા દેશના જવાનોને મેસેજ આપવાનો છે, આઈ એમ રિયલી હેપી અબાઉટ ઇટ. પણ એની પહેલાં મારે ન્યૂઝ 18ને થેન્ક યુ કહેવું છે, કેમ કે આપણે 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી સિવાય આપણા ગુડ વિશીઝ હોય કે રિસ્પેક્ટ હોય, એ આપણે એના સિવાય જવાનોને પહોંચાડતા નથી. સો આઈ થિંક ધીસ ઇઝ અ વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી એમને ફરી એકવાર થેન્ક યુ કહેવાનું. અને એ લોકો 365 દિવસ આપણી રક્ષા માટે બોર્ડર પર હોય છે, એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં હોય છે, અને આપણે ફક્ત 2 દિવસ એમને થેન્ક યુ કહીએ, દેટ ઇઝ અનફેર. સો આઈ થિંક એમને આપણે વારે થેન્ક યુ કહેવું જોઈએ. અને આઈ રિયલી વોન્ટ ટુ થેન્ક ધેમ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. આઈ વોન્ટ ટુ સલ્યુટ ધેમ. અને યા, થેન્ક યુ ફોર ટેકિંગ કેર ઓફ અસ, અમારી રક્ષા કરવા માટે. અને ઇવન ડ્યુરિંગ કોરોના ટાઈમ જ્યારે અમે બધા પોતાના ઘરે બેઠા હતા સેફલી, you guys were there who were actually out in the field. So thank you very much. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.